ઓકે રોલિંગ આજે કોતરવાડા મુકામે પોતાના ગામમાં લોકસભાની ટિકિટ મળવાની સાથે આજે ગામની મુલાકાતે આવ્યા હતા। સમગ્ર બનાસકાંઠાના સૌ સમાજના આગેવાનોએ જ્ઞાનીબેનને બોલાવી અને આ ચૂંટણીમાં કેવી રીતે વિજય થાય, સમાજ એ કરી કે જ્ઞાનીબેનને કેવી રીતે જીતાડવા એના પ્લાનિંગ રૂપે આજે બધા મળવામાં આવ્યા છીએ। આજે આપણે જોયું કે સમગ્ર વિસ્તારમાંથી બિલકુલ સમાચાર મળ્યા અને આજે મોટી સંખ્યામાં જ્ઞાનીબેનને જીતાડવા માટે, કોંગ્રેસ પાર્ટીના ઉમેદવારને જીતાડવા માટે સમગ્ર વિસ્તારના સૌ સમાજ, સૌ ઠાકોર સમાજના આગેવાનો અને સાથે તમામ સમાજના સૌ આગેવાનો સાથે મળી અને એમને જીતાડવા માટેની જે આ વાત કરી છે એ અમારા માટે બહુ ખૂબ માનીય છે। ઉત્તર ગુજરાતમાં પાટણ અને બનાસકાંઠા એ આજે હાલ કોંગ્રેસ માટે ખૂબ સારું વાતાવરણ છે। બંને સીટ ઉપર કોંગ્રેસના ઉમેદવારો વિજયી થઈ અને જશે એમાં કોઈ શંકાને સ્થાન નથી। સાથે સાથે મહેસાણા પણ વાતાવરણ સારું બનતું જાય છે, એમાં કોઈ પણ શંકાને સ્થાન નથી। દિયોદર તાલુકાના કોતરવાડા એટલે અમારા પોતાના ગામમાં આ બધા આગેવાનોને બોલાયા છે। ખાસ કરીને ગામ અને આજુબાજુના જે સામાજિક અને વિવિધ સંગઠનોના આગેવાનો, તમામ સમાજના વડીલો, એમને આ વિસ્તારમાં મેં લાંબા સમયથી નેતૃત્વ કરેલું હોવાથી એક ઔપચારિક મુલાકાત થાય અને એમને બાકીના દિવસોનું કામ સંભાળી લઈ અને ચૂંટણીનું પ્લાનિંગ કરવા માટે વિનંતી કરવા માટેનો આ કાર્યક્રમ હતો। બાકીના બીજા તાલુકામાં મને પૂરતો ટાઈમ મળે અને એટલા માટે કરીને બધા આગેવાનો આવી, અમારા બાવડી મંડળના બધા આગેવાનોએ વાત કરી। આ લોકસભાની ચૂંટણી એ બનાસકાંઠાની જનતા લડે, તમામ સમાજ 18 આલમ લડે અને એમને ખૂબ સારું સૂત્ર આપ્યું છે, બનાસની બેન જ્ઞાનીબેન। તો હું પોતે પણ એક બનાસની બેન બની અને તમામ સમાજના મતદારો, તમામ વિસ્તારના મતદારો સાથે રૂબરૂ મળવા માટેનો જેટલો થાય એટલો પ્રયત્ન કરીશ। સંદેશાના માધ્યમથી કોંગ્રેસ પાર્ટીને બનાસકાંઠાની જનતા આ વખતે 100% આશીર્વાદ આપી 2004માં જે રીતે પુનરાવર્તન થયું હતું એ રીતે પુનરાવર્તન થઈ અને સમગ્ર દેશમાં કોંગ્રેસના પવન ફરી વળશે અને કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર બનશે। હમણાં અડધો કલાક પહેલા જાહેરનામું પડ્યું છે। આમ તો જે હું વિધાનસભાની ચૂંટણી લડું છું એ મત વિસ્તાર વિધાનસભા એ મારા પિયર પક્ષમાં ના ગામડાઓમાં